એના માટે મહિનાઓ પણ ઓછા પડે. આ 3 દિવસમાં આપણે શું એનું અવગાહન કરીશું, પરંતુ વેણુગીત વિષયને લઈને શ્રી વલ્લભજી આજ્ઞા કરવા માંગે છે. વેણુગીતની અંદર પરોક્ષ રૂપે વ્રજભક્તોએ જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે, જે લીલાનું ગાન કર્યું છે, એની અંદર એમના ભાવોનું કેવું કેવું સ્વરૂપ પ્રતિપાદિત થયું છે. કેવલ એ સ્વરૂપને લઈને આપણે યત્કિંચિત ચર્ચા કરીશું. વિષયનો પ્રારંભ કરીએ એ પહેલા થોડું ભગવત ગુણગાન કરી લઈએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, 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 કૃષ્ણ ગોપાલ નંદલાલ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 ગોપાલ નંદલાલ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 ગોપાલ નંદલાલ, ગોપાલ નંદલાલ, ગોવિંદ નંદલાલ, માધવ નંદલાલ, ગોપાલ નંદલાલ, ગોપાલ નંદલાલ, ગોવિંદ નંદલાલ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ 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 નંદલાલ, ગોપાલ નંદલાલ, ગોપાલ નંદલાલ, શ્રી વલ્લભાધીશ કી જય. વેણુ ગીત શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની અંદર 21મો અધ્યાય અને શ્રીમદ મહાપ્રભુના મતાનુસાર 18મો અધ્યાય. શ્રીમદ 10મ સ્કંદ એ ફલરૂપ નિરોધ લીલા છે. નિરોધની ઘણી બધી વ્યાખ્યા થઈ છે.
અન્ય પાતંજલ ગ્રંથની અંદર વર્ણન આવ્યું યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિઓનું કોઈ એક સ્થાનમાં એનું જોડાણ થવું, એનું નિશ્ચિતપણે ચોટી રહેવું, એ નિરોધ. આ નિરોધ છે. પરંતુ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થવી અર્થાત જે આપણી સંસાર આસક્તિ છે, જે આપણી લૌકિક આસક્તિ, જે આપણું અહમત્વ મમત્વ છે, એની વિસ્મૃતિ થવી, એમાંથી આસક્તિ નીકળતા ભગવદ આસક્તિ, પ્રભુમાં આસક્તિ થવી, શ્રી વલ્લભ આજ્ઞા કરે છે આ નિરોધ છે. એ નિરોધ લીલાની અંદર ખૂબ સુંદર આપણે સૌએ મંગલાચરણમાં ઉચ્ચારણ કર્યું, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એ કલાનિધિ શ્રી વલ્લભના હૃદયમાં કઈ રીતના વિરાજે છે? હૃદય રૂપી શેષ શૈયામાં લીલા રૂપી ક્ષીર સાગરમાં જે પ્રભુ પોઢી રહ્યા છે, કઈ રીતના? લક્ષ્મી સહસ્ર લીલાભી, અનંત સહસ્રો વ્રજભક્તોના યુથની સાથે જે લીલા માધુરી સ્વરૂપ ત્યાં બિરાજી રહ્યું છે શ્રી વલ્લભમાં, શ્રી વલ્લભ આજ્ઞા કરે છે નમામી, હું એમને નમન કરું છું. એ જે હૃદયમાં જે નિરોધ સિદ્ધ કરાવનારા પ્રભુ વિરાજે છે, એમની જે નિરોધ લીલા છે, એ નિરોધ લીલા પણ શ્રી વલ્લભના હૃદયમાં વિરાજે છે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે યોસો પંચધા હૃદય. 5 પ્રકાર બતાડ્યા છે. એ પાંચે 5 વિભાજનોની અંદર સંપૂર્ણ દશમસ્કંદ આવ્યું છે. પહેલું ચતુર્ભિશ્ચ અર્થાત જન્મ પ્રકરણના 4 અધ્યાયો. બીજું ચતુર્ભિશ્ચ અર્થાત 28 અધ્યાય તામસ પ્રકરણના, તેની અંતર્ગત પણ પ્રમાણ પ્રમેય સાધન ફલ, આ ચતુર્ભિશ્ચ. ત્રીજું ચતુર્ભિશ્ચ અર્થાત 28 અધ્યાય નું રાજસ પ્રકરણ, તેની અંતર્ગત પણ પ્રમાણ પ્રમેય સાધન ફલ, આના 4 અન્ય પેટા પ્રકરણ, ત્રીજું ચતુર્ભિશ્ચ. અને ત્રિભિસ તથા 21 અધ્યાયોનું સાત્વિક પ્રકરણ, જેની અંદર પ્રમેય સાધન અને ફલ ત્રિભિ. સાત્વિક અર્થાત સત્વાત સંજાયતે જ્ઞાનમ, સાત્વિક પ્રકરણ એ સ્વતઃ પ્રમાણ રૂપ છે, એ સ્વતઃ જ્ઞાન રૂપ છે. એટલા માટે ત્યાં કેવલ ત્રિભિ, પ્રમેય સાધન અને ફલ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ તથા ષડભિર વિરાજતે. બીજા જે 6 અધ્યાય છે ગુણ પ્રકરણના અધ્યાય છે. આ પ્રમાણે આ સંપૂર્ણ દશમ સ્કંદ પંચધા હૃદયમાં એ શ્રી વલ્લભના હૃદયમાં વિરાજે છે. એ દશમ સ્કંદમાં ચતુર્ભિશ્ચ, બીજું ચતુર્ભિશ્ચ જે તામસ પ્રકરણ છે, એ તામસ પ્રકરણની અંદર એના પેટા પ્રકરણોમાં બીજું પ્રકરણ પ્રમેય પ્રકરણ. પ્રમેયમાં પણ સાત્વિક રાજસ તામસ, એમાં પણ તામસ પ્રમેય પ્રકરણ જે છે એ આ વેણુ ગીત છે.
તામસ કેને કહેશું? કેને કહેશું? હા કે ના તો કહો, આપ સૌને પૂછું છું. ઉગ્ર હોય એ તામસ? હા કે ના તો કહો. હા. પ્રભુને ભજવા માટે અમુક જીવો જે કેવલ પ્રભુ માટે હઠ કરે છે, ભગવાનમાં પ્રેમ કરવા માટે, પ્રભુમાં આસક્તિ જોડવા માટે, પ્રભુમાં વ્યસન દશા સુધી પહોંચવા માટે જે દરેક સાધનો કરવા તત્પર રહે છે, કેવલ તત્સુખ માટે, તત્સુખે સુખિત્વમ, એને તામસ જીવો કહેવામાં આવે છે. અને પ્રમેય અર્થાત પ્રમેય અર્થાત માપવું, જેને અનુમાન દ્વારા જેની માપણી થઈ શકે એને પ્રમેય કહેવાય. અર્થાત જેની અંદર અમુક એવા ભક્તોએ ભગવાનના સ્વરૂપને માપી લીધું છે, જાણી લીધું છે. પ્રભુને કઈ રીતના જાણશો? પ્રભુને કઈ રીતના જાણવા? બ્રહ્માજી સ્વયં બ્રહ્મા છે, છતાં પણ એ નથી જાણી શક્યા. જ્યારે બ્રહ્માજીને પ્રભુએ પ્રકટ કર્યા એટલે બ્રહ્માજી પ્રકટ થઈને જુએ છે, વિહવળ થઈ જાય છે. મારું જન્મસ્થાન ક્યાં છે? મારા જન્મદાતા કોણ છે? તૃતીય સ્કંદમાં આનો પ્રસંગ આવે છે, 7મો અધ્યાય. જ્યારે બ્રહ્માજી વિહવળ થઈ જાય છે, વિહવળ થઈ અને તપ કરે છે, સહસ્ત્ર વર્ષ સુધી તપ કર્યા બાદ જ્યારે પ્રભુના સ્વરૂપનું એક ઝાંખું ઝાંખું ચિત્રણ એમના નેત્ર સમક્ષ પધારે છે, ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે, જ્ઞાતોસી મેદ્ય સુચિરાન નનુદેહ ભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્ય વદ્યમ. પ્રભુ મેં આપને જાણી લીધા છે, મેં આપને જાણી લીધા છે કે આપને કોઈ જાણી શકતું નથી. ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્ય વદ્યમ. આપની ગતિને કોઈ નથી જાણી શકતું. શા માટે નથી જાણી શકતા? કારણ કે જીવ બુદ્ધિ દ્વારા ભગવત સ્વરૂપને જાણવા માંગે છે અને ભગવાન બુદ્ધિથી પર છે. દશમ સ્કંદમાં વર્ણન આવે છે, 3જા અધ્યાયમાં જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થાય છે, વસુદેવજી સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કહે છે, એવમ ભવાન બુદ્ધ્યનુમેય લક્ષણૈ ગ્રાહ્ય ગુણૈ સન્નપિત ગુણાગ્રહ. બુદ્ધ્યનુમેય લક્ષણૈ ન ગ્રાહ્ય. હે ભગવાન, આ બુદ્ધિના લક્ષણો દ્વારા ગ્રાહ્ય નથી. વ્રજભક્તોએ પ્રભુને હૃદયથી ભજ્યા છે, એટલા માટે પ્રભુ જણાઈ ગયા છે. ભગવાનનું સ્વરૂપ મપાઈ ગયું છે. કઈ રીતના વર્ણન આવે છે? જ્યારે પ્રભુ રાસમાં અંતર્ધ્યાન થયા, પ્રસંગ આપ સૌને ખ્યાલ છે ને? રાસમાં અંતર્ધ્યાન થયા, વ્રજભક્તો વિહવળ થઈ ગયા. વિહવળ થઈને ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પ્રભુની પ્રાપ્તિ માટે કદાચ રડવું પડે તો પણ રડજો પ્રિયજનો. એ વિરહાશ્રુ પણ મધુર છે.
મધુરાધિપતે હે અખિલમ મધુરમ. દલિતમ મધુરમ. આપણા માર્ગમાં દલિતમ મધુરમ ની એવી ભાવના થઈ છે, દલાત્મક, ઉભય દલાત્મક. વિપ્રયોગ શૃંગારથી પણ ભગવાન મધુર છે ને સંયોગાત્મક શૃંગારથી પણ ભગવાન મધુર છે. કૃષ્ણ દર્શન લાલસા, પ્રભુના દર્શન માટે થઈને વ્રજભક્તો પ્રગાયંત્ય, એ ભગવદ વિરહથી, એ વિરહાવેશથી ત્રસ્ત થઈને વ્રજભક્તોએ ગાયું છે, પ્રલાપ કર્યો છે. છતાં પણ પ્રભુની જ્યારે પ્રાપ્તિ નથી થઈ ત્યારે સુસ્વરમ, સારા સ્વરોથી રુદન કર્યું છે. એ રુદન પ્રભુ સહી નથી શકતા. વર્ણન આવે છે, તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. તાસામ આવિર્ભૂત શૌરી, જ્યારે આ પ્રકારે વ્રજભક્તો પ્રલાપ કરી રહ્યા હતા તત્ક્ષણ પ્રભુ ત્યાં પ્રકટ થઈ ગયા. પ્રમેય કોને કહેવાય એ આપને સમજાવી રહ્યો છું. યદ્યપિ અન્ય આચાર્યોએ સુબોધિની જીની સાથે સાથે અન્ય ઘણી ટીકાઓ છે, લેખ, યોજના, પ્રકાશ આદિ. તેની અંદર જે પ્રમેયનું વર્ણન છે તે અત્યંત રસાત્મક છે. પરંતુ તેના માટે 3 દિવસ કેવલ પ્રમેય ચર્ચા કરવી પડે. તાસામ આવિર્ભૂત શૌરી, ભગવાન ત્યાં પ્રકટ થઈ ગયા. સ્મયમાન મુખાંબુજ, એક અલૌકિક સ્મિત હાસ્ય દ્વારા. પીતાંબર ધર સ્રગ્વી, પ્રભુએ પીતાંબર ધારણ કર્યું હતું. પીતાંબર એ શું છે? પીત અંબર, પીળું વસ્ત્ર. એનો શું ભાવ છે? ઘણા વૈષ્ણવ કહેતા હોય પ્રભુએ પીળું પીતાંબર ધર્યું છે. પીત એ જ પીળું છે, પીતાંબર ધર્યું છે. પીતાંબર એ માયા છે, જેના 3 અલગ અલગ સોપાન છે, જેની 3 અલગ અલગ શક્તિઓ છે: મલ, વિક્ષેપ અને આવરણ. એનું વર્ણન આપણે બરહાપીડમ શ્લોકમાં ખૂબ સુંદર રીતના કરીશું. સાક્ષાત મન્મથ મન્મથ, કામદેવના પણ મનને જે મોહી દે એવું સ્વરૂપ ત્યાં પ્રકટ થયું. જ્યારે પ્રકટ થયું ત્યારે તમ વિલોક્યાગતમ પ્રેષ્ઠમ પ્રીત્યુત્ફુલ્લ દૃશો બલાહ. વ્રજભક્તોના નેત્રો દર્શન કરીને પણ તૃપ્ત નહોતા થતા. પ્રભુ ત્યાં પ્રકટ થયા અને સંપૂર્ણ વ્રજભક્તોના પરિકર સહિત પ્રભુ જ્યારે શ્રી યમુનાજીના એ પુલિનની નિકટ પધાર્યા ત્યારે પ્રમેય કોને કહેવાય એનું વર્ણન આવે છે. તત્રોપવિષ્ટો ભગવાન સઈશ્વરો યોગેશ્વરાંતર્હૃદિ કલ્પિતાસન ચકાસ ગોપી પરિષદ્ગતોર્ચિત ત્રૈલોક્ય લક્ષ્મી કપદમ વપુર્દધત. યોગેશ્વરાંતર હૃદય કલ્પિતાસન, જેમને યોગીઓ અનંત વર્ષોથી જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ, એ રીતના અનંત વર્ષોથી તપ કરીને પણ પોતાની ચિત્તવૃત્તિમાં પ્રભુને પધરાવી નથી શક્યા, પોતાના હૃદયરૂપી આસનમાં પધરાવી નથી શક્યા. ત્યાં વ્રજભક્તોએ પોતાના એ શ્રી યમુનાજીના વાલુકાજી ઉપર, એ પુલિનની ઉપર, એ તટની ઉપર પોતાના ઉત્તરીય વસ્ત્ર બિછાવીને પ્રભુને ત્યાં બિરાજાવ્યા છે. જે પૂર્ણ પુરુષોત્તમ
અનંત યોગીઓના હૃદયમાં નથી બિરાજી શક્યા, એ અહીંયા કેવલ વ્રજભક્તોના ઉત્તરીય વસ્ત્ર ઉપર બિરાજે છે. આ પ્રમેય છે. વ્રજભક્તોએ પરસ્પર પૂછ્યું, પ્રભુ આપ કેમ અંતર ધ્યાન થઈ ગયા હતા? યદ્યપિ અંતર્હિતો ભગવતી, પ્રભુ તો એમના અંતઃકરણમાં પધાર્યા છે. ભગવાન રાસ પંચાધ્યાયમાં વ્રજભક્તોને વિરહ નથી કરાવતા. શબ્દ ઉપર ધ્યાન આપજો. પ્રભુએ વિરહ નથી કરાવ્યો તો આખી લીલા ખોટી પડી જાય. આ સંપૂર્ણ ભાગવતની અંદર જે વ્રજભક્તોનું જે વર્ણન છે એ આખું ખોટું પડી જશે. ભગવાનનું હૃદય એ નવનીત સમાન છે. ભગવાનનું હૃદય ભક્ત છે. પ્રભુ કદી જીવને વિરહનું દાન નથી કરી શકતા, પરંતુ આ પ્રસંગની અંદર જે ભગવાનની અંદર વ્યૂહ સ્વરૂપ બિરાજે છે એ વ્યૂહ સ્વરૂપને ભગવાને આજ્ઞા કરી કે તમે આ લોકોને વિપ્રયોગનું દાન કરો, હું નહીં કરી શકું. તો વ્રજભક્તોએ પ્રભુને બિરાજાવી અને પ્રશ્ન કર્યા, પ્રભુ આપ કેમ અંતર ધ્યાન થયા? ત્યારે ભગવાને ખૂબ સુંદર આજ્ઞા કરી, નાહમ તુ સખ્યો ભજતોપી જંતુન ભજામ્ય મીશા મનુવૃત્તિ વૃત્તયે. હે પ્રિય વ્રજભક્તો, જે જીવ જેટલો મને મારામાં જેટલો અનુરાગ કરે છે, હું તેના કરતા થોડુંક ક્યારેક ક્યારેક ઓછું આચરણ કરું છું. યદ્યપિ મારી પ્રતિજ્ઞા છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જીવ જેટલો મને ભજશે તેટલો જ હું એને સામે ભજીશ. પરંતુ હે વ્રજભક્તો, ક્યારેક ક્યારેક ભક્તના ભાવના વર્ધન માટે થઈને એમના ભાવનું નિત્ય વર્ધન થતું રહે, એમની આસક્તિનું વર્ધન થાય, એમની વ્યસનાવસ્થા તન્મયતામાં પરિવર્તિત થાય, એટલા માટે થઈને હું ક્યારેક ક્યારેક એમની એ આપ સૌની એ પરાભક્તિથી ક્યારેક વિમુખ થઈ જાઉં છું. એ દ્રષ્ટાંત આપ્યું પ્રભુએ, યથા ધનો લબ્ધ ધને વિનષ્ટે. કોઈને અચાનક બહુ મોટું ધન મળી જાય, બહુ મોટી સંખ્યામાં ધન મળી જાય, કેમ બધા હાસ્ય કરો છો? એવી ઈચ્છા ખરી કોઈની? આપણા પ્રભુ તો એ પણ આપશો, સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારૂપ્ય એકત્વમ અપ્યુત. પરંતુ એ જીવ ધર્મ નથી. યથા ધનો લબ્ધ ધને વિનષ્ટે. જે પ્રકારે અચાનક વ્યક્તિને બહુ માત્રામાં ધન મળી જાય છે ત્યારે એની પરિસ્થિતિ કેવી હોય છે? ઉન્મત્ત થઈ જાય. અને એ અચાનક જ ક્યારેક ચાલ્યું જાય તો પછી એની પરિસ્થિતિ કેવી થાય? એની અવસ્થા કેવી હશે? એ પ્રકારે હું દુર્લભ છું, હું દુરારાધ્ય છું. શહેડાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, દુરારાધ્યસ્ય સૈવૈવ વશીકરણ સાધનમ કૃષ્ણ સેવા પ્રકુર્વંતો ભાગ્યવંતો મહાજનાહ. ભગવાન તો દુરારાધ્ય છે, એમની આરાધના કરવી બહુ કઠિન છે, પરંતુ સેવૈવ વશીકરણ સાધનમ, એક સેવા દ્વારા, એક પરાભક્તિ રૂપી પ્રભુની સેવા દ્વારા પ્રભુ બંધાઈ જાય છે, પ્રભુ ભક્તને આધીન થઈ જાય છે. જ્યારે આ પ્રકારે જીવને એ પરમ સૌભાગ્યનું દાન થાય છે અને અચાનક જ એ સંયોગ રસની અંદર વિપ્રયોગનું દાન થઈ જાય તો જે સંયોગ રસનું દાન પુનશ્ચ મળવાનું છે એની અંદર કઈ માધુર્યનું વર્ધન થઈ જાય છે. એટલા માટે હું અંતર ધ્યાન થયો હતો. ભગવાને સ્વયં પોતાનું હૃદય વ્રજભક્તો પાસે ખોલી દીધું. માટે ભગવાન પ્રમેય રૂપ છે.
આને કહેવાય પ્રમેય. પ્રભુને આજ સુધી કોઈ નથી માપી શક્યું, કોઈ નથી માપી શક્યું. વ્રજભક્તોએ માપ્યા છે, કેવલ એક એમની આસક્તિ દ્વારા. આ પ્રકારે આ તામસ પ્રમેય પ્રકરણ વેણુ ગીત અધ્યાય છે. વેણુ, વેણુ અર્થાત વેણુનો શું ભાવ છે અત્યારના સૂક્ષ્મ રીતના કહી રહ્યો છું. વશ્ચ ઈષ્ટ અણુ ઇતિ વેણુ. વકાર ઇકાર અને અણુ શબ્દ, આ રીતના એની વ્યુત્પત્તિ છે. વકારનો અર્થ છે બ્રહ્માનંદ, ઇકારનો અર્થ છે વિષયાનંદ. અણુ અણુ અર્થાત આ એવું માધુર્ય છે, આ એવું રસાત્મક સ્વરૂપ છે વેણુનું કે એ વિષયાનંદ અને બ્રહ્માનંદને પણ તુચ્છ બનાવીને ભજનાનંદ, પરમાનંદ, સ્વરૂપાનંદ, નિત્યાનંદ, પૂર્ણાનંદનું જે દાન કરે છે એ વેણુ. વેણુગીતની અંદર પ્રસંગ આવે છે, ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુર દામોદરા ધરસુધામપી ગોપિકાનામ. એક વખત વ્રજભક્તોએ વિચાર કર્યો અને પ્રભુના વેણુજીને વચ્ચે પધરાવીને બધા જ ગોળ આમ શું કહેવાય ટોળું વાળીને દરેક વ્રજભક્તો બેસી ગયા અને વ્રજભક્તો વેણુને પૂછે છે, ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુર. અરે વેણુ, તેવું કયું સાધન કર્યું છે કે દામોદરા ધરસુધા ગોપિકાનામ, કે તું નિત્ય નિરંતર પ્રભુના અધર સુધાનું પાન કરે છે. યદ્યપિ અધિકાર અમારો છે, કારણ કે એવી પરાભક્તિ તો અમે કરી છે, એવી આસક્તિ અમે કરી છે, એવી વ્યસન દશા અમારી છે. તેવું કયું સાધન કર્યું છે? અને તું એક વેણુ તું નહીં, પરંતુ તારા કુલના જે આ વૃક્ષો છે, જે વંશ વૃક્ષ છે, એ વંશ વૃક્ષ પણ તારા સૌભાગ્યનું દર્શન કરીને અશ્રુ વહાવે છે, પ્રેમાશ્રુ વહાવે છે, હર્ષાશ્રુ વહાવે છે. એવું તે કયું સૌભાગ્ય કર્યું? ત્યારે વેણુએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે હે વ્રજભક્તો, સાંભળો, હું પ્રભુને એટલા માટે પ્રિય છું. શા માટે પ્રિય છું? તો એક જ કારણ આપ્યું, હું ખાલી છું એટલે પ્રભુને વાલી છું. વેણુનો બીજો અર્થ છે સમર્પણ. સમર્પણ ક્યારે કરશો? જ્યારે નિવેદન થયું હશે. નિવેદન અને સમર્પણમાં શું ભેદ છે? આ સમજવું અતિ આવશ્યક છે. આપ સૌને બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્ત હશે જ. જરા હાથ ઉપર કરો, કોને કોને બ્રહ્મ સંબંધ છે? ખૂબ સુંદર. જુનાગઢ છે એટલે કઈ કહેવું ન પડે. અસ્તુ. એ બ્રહ્મ સંબંધ દીક્ષાની અંદર આપ આત્મનિવેદન કરો છો. એનું જ બીજું નામ આત્મનિવેદન. નિવેદનનો અર્થ છે નિશેષેણ વેદનમ, પૂરેપૂરું જણાવી દેવું. પૂરેપૂરું જણાવી દેવું એ નિવેદન. બહુ સરસ એક આપને બહુ સામાન્ય દ્રષ્ટાંત આપું. આપ સૌના ઘરમાં નાના બાળકો હશે.
બરાબર? હા કે ના તો કહો. હા, બસ. આપ લોકો ક્યાંય બારગામ જતા હોવ, ઘરના કોઈ મુખ્ય સદસ્ય, દાદા દાદી વગેરે, તો નાનું બાળક જોવે છે કે હા બસ બધું પેકિંગ થઈ રહ્યું છે, ક્યાંય જવાના લાગે છે એટલે પૂછે ક્યાં જવાનું છે. જે વડીલ હશે, દાદા દાદી, કહેશે કે આ જગ્યાએ જવાનું છે. બાળક કહે છે મારે પણ આવવું છે. બાળક કહે છે મારે પણ આવવું છે. પરંતુ એ વડીલોની ઈચ્છા નથી હોતી. આવે એટલે શું કહેશે? બાનું આપશે. કોઈ વાંધો નહીં, તું અહીંયા રે, અમે જાશું, અમે તારા માટે લઈ આવશું. એ જે કહ્યું છે એનું નામ નિવેદન, જણાવવું. જેવા એ દાદા દાદી ઘરમાં આવે છે, ઘરમાં પ્રવેશ કરતા જ બાળક જઈને સૌથી પહેલા શું કહેશે? પેલું લાવ્યા મારા માટે? હજી ઘરની અંદર પૂર્ણ પ્રવેશ પણ નથી થયો ને કહેશે લાવ્યા મારા માટે? જેનું નિવેદન થયું હોય એનું સમર્પણ થવું અતિ આવશ્યક છે પ્રિયજનો. આ તો બાલમ મુકુંદમ, આપણે ત્યાં તો એ બાલભાવની સેવા છે. તો એને તમે જે નિવેદન કર્યું છે, જે જણાવ્યું છે, એનું સમર્પણ નહીં કરો તો સમર્પણની આવશ્યકતા છે આ માર્ગમાં. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ છે. બહુ સરસ એક વાક્ય છે. એ પેલા કહું કે આપણે કોને ભજીએ છીએ? કોને ભજીએ છીએ? કૃષ્ણને. કૃષ્ણનું સ્વરૂપ શું છે? એ ચોર છે. વર્ણન આવે છે અન્યત્ર, હે નાગર તમ ચોરોસી તસ્માદહમ બિભેમી તરહી સુતરામ ગચ્છ. બ્રજભક્તો ક્યારેક ક્યારેક ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, હે નાગર, તમે ચોર છો. આપનાથી અમને ડર લાગે છે, અમને ભય લાગે છે. આપના સુખ માટે અમે અમારા હૃદયમાં જે ભાવને અમે ઉદ્દીપન કરીએ છીએ, અડધો ઉદ્દીપન થતા પણ આપ પધરાવી જશો એ ભાવને. માટે તસ્માદ અહમ બિભેમી, અમે હું ડરું છું. સુતરામ ગચ્છ, જલ્દી અહીંથી પધારો. આ માર્ગની અંદર જ્યારે તમે કંઈ પણ પ્રભુને નિવેદન કરશો તો એ એમનો સ્વભાવ છે, એ બધું જ ચોરી લેશે, કઈ રહેવા નહીં દે. કરશતી ચિત્તમ જીવાના મિતિ કૃષ્ણ, છેલ્લે તમારા ચિત્તને પણ ખેંચી લેશે. ભગવાને કહ્યું મય્યેવ મન આધત્સ્વ, હે અર્જુન, તારા મનને પણ મને સોંપી દે. મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિને પણ મને સોંપી દે, મારી અંદર પ્રવિષ્ટ કરાવી દે, મારા ચરણમાં સોંપી દે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ભગવાન ચોરે છે, વ્રજભક્તોના ભાવને ચોરે છે પ્રભુ. વ્રજભક્તોના ચિત્તને ખેંચે છે તો આમ નામ નહીં, એ પૂર્ણ પુરુષોત્તમ છે. આગળ શ્રી મહાપ્રભુજી કાલિકામાં વર્ણન કરશે, કાલાધિકો હરિશ્ચાત્ર, ભગવાન કાલથી પણ પર છે. પ્રભુ જીવની ગતિ જાણે છે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, તમારું આ સંસારમાં બંધન થવું, તમારું આ સંસારથી મુક્ત થવું, આ દરેકનું કારણ એકમાત્ર મન છે. મનઃ પરમ કારણ મામનંતી, ભાગવતમાં વર્ણન આવે છે. જીવના એક કર્મનું મૂળ એનું મન છે. એ જીવનું ચિત્ત છે. ચિત્તમેવ હિ સંસાર તત્પ્રયત્નેન શોધયેત. પુરાણો કહે છે
આપણું ચિત્ત એ સંસાર છે ને આપણો સંસાર આપણા પ્રભુ છે. માટે ચિત્તને શુદ્ધ કરવું. પરંતુ આપણે સૌ આપણી ચિત્તવૃત્તિઓને રોકી નથી શકતા. પ્રિયજનો, આ આખી નિરોધ લીલા છે. નિરોધનું સ્પષ્ટ વર્ણન છે, ભક્તાનામ પ્રપંચા ભાવો નિરોધ. ભક્તનો એના પ્રપંચથી નિવૃત્તિ થઈ જાવી, પરંતુ એ નિવૃત્તિ માટે મુખ્ય સાધન એનું ચિત્ત છે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું છું, પુનશ્ચ અહીં એકવાર દૃષ્ટાંત આપું છું. આપણી ચિત્તવૃત્તિઓને ક્યારેય પકડી નથી શકતા. આ સૌને બ્રહ્મ સંબંધ છે. કોના કોના ઘરે પુષ્ટાવેલા પ્રભુ બિરાજે છે? જરા હાથ ઉપર કરો. અતિ ઉત્તમ. આપ સૌ જ્યારે સેવામાં હો, ક્યારે એવું બન્યું છે કે કોઈ અતિથિ આવે, તમારો દરવાજો ખટખટાવે છે, 2 કલાક સુધી દરવાજો ખટખટાવ્યો, તમે સાંભળ્યા જ નહીં, તમારું ચિત્ત સેવામાં છે, તમે સેવામાં જ પ્રવૃત્ત રહેલા છો, અને અતિથિ બિચારા થાકીને ચાલ્યા જાય છે? એવું ક્યારે બન્યું છે? સાચું કહેજો, નિષ્ઠાથી કહેજો. આપણી પરિસ્થિતિ કેવી છે? સાંભળો સાંભળો સાંભળો, આટલા બધા આનંદમાં ના આવો, આપ સૌના વખાણ કરું છું. આપણી સ્થિતિ કેવી છે? અતિથિ 2 કલાક તો શું ઉભે? કોણ આવે છે? કેવલ એની પગની ધ્વનિથી આપણે જાણી જાય કે આ આવે છે. તરત સેવામાંથી આપણા પરિવારજનોને કહેશું, જો તો ભાઈ પહેલા આવી ગયા હશે. તમારા ઘરે જ્યારે પ્રભુ પધારે છે, ત્યારથી એ ઘર તમારું નથી, એ પ્રભુનું ઘર છે. એ પ્રભુની નિકુંજના તમે જીવો છો. આ ભાવથી આપણે ત્યાં સેવા થાય છે. પ્રભુની સન્મુખ પણ જે નિત્ય ભોગ ધરતી વખતે જે આપણું નિવેદન થયું છે, એ નિવેદનને નિત્ય એક એક ઇન્દ્રિયો દ્વારા આપણે સમર્પિત કરીએ છીએ. તુલસીદલ હાથમાં લઈ ગદ્ય મંત્ર બોલીને એ સમર્પણના સમયમાં પણ આપણે આપણા ચિત્તને સ્થિર નથી રાખી શકતા. એક બાજુ આપણી સ્થિરતા જુઓ, અસ્થિરતા જુઓ. સ્થિરતા તો શું કહી શકાય આપણા સૌની, અને એક બાજુ પ્રભુની સ્થિરતા જુઓ. ઘરુ વાર્તામાં પ્રસંગ આવે છે, આપ સૌને ખ્યાલ હશે, સૂક્ષ્મ પ્રકારે કહું છું. જ્યારે શ્રી વલ્લભેન શ્રી પ્રભુએ આજ્ઞા કરી, તદક્ષરસ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો. એ બ્રહ્મ સંબંધ દીક્ષા બાદ, આત્મનિવેદન બાદ પ્રભુ 4 વચન આપે છે. જે જીવનો હાથ આપ મને સોંપશો એને હું કદી નહીં છોડું. પહેલું. એ જીવ ઉપર આપ યદિ મને એના ઉદ્ધારના સ્વરૂપ તરીકે પધરાવી દેશો તો હું સ્વયં એના સકલ મનોરથો પૂર્ણ કરતા એના ઉદ્ધારનું સ્વરૂપ બનીશ. બીજું, એ જીવ આપની કાની દ્વારા મને જે કાંઈ પણ અરોગ આવશે, પ્રસંગ આવે છે છોલાનો, મુઠ્ઠી બાજરીનો, મને જે કાંઈ પણ અરોગ આવશે એને હું એનું સર્વસ્વ માનીને અરોગીશ. છેલ્લું વચન આપ્યું, જ્યાં સુધી એ જીવના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી ભક્ત ભાવાનું રખતા એની જે જે ભાવના હશે તત્ત પ્રકારે હું એના સકલ મનોરથો પૂર્ણ કરીશ. આ પ્રભુની સ્થિરતા છે. અને આપણે ચિત્તોદ્વેગમ વિધાયાપી
હરિર યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, ચિત્તમાં ઉદ્વેગ થશે, જીવનું સામર્થ્ય નથી કે જીવ સમર્પણ કરી શકે, કારણ કે જીવ છે અનંત દોષોથી ભરેલો છે. ચિત્તમાં ઉદ્વેગ થશે, પરંતુ તથૈવ તસ્ય લીલેતિ, જે કંઈ પણ થાય છે એ પ્રભુની લીલા છે. એટલે લીલાની તો વ્યાખ્યા થઈ છે લિયમ લાતીતી લીલા, જે જીવના ચિત્તને ખેંચીને આર્દ્રિત કરી દે એ લીલા છે. દયારામભાઈ કે છે ને, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બહુ સરસ એક વાક્ય છે, જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નીકળે. પ્રભુ સ્વયં, બહુ સરસ વર્ણન આવે છે 10મા સ્કંદમાં. યદ્યપિ અધ્યાય પ્રક્ષિપ્ત છે, બ્રહ્માજીનું માન મર્દન કર્યું પ્રભુએ, એ પછી બ્રહ્માજી ક્ષમા પ્રાર્થના રૂપી સ્તુતિ કરે છે. એમાં બ્રહ્માજી કહે છે કે ઇન્દ્રિય ચષકૈહિ, હે પ્રભુ, એમાં દરેક ભગવત ભક્તોનું વર્ણન આવે છે કે આ વ્રજના જીવો એ વાસ્તવમાં ધન્ય છે ને એમના થકી અમે ધન્ય છીએ, અમે દેવો. કારણ કે એ વ્રજવાસીઓ અંતે છે તો મનુષ્ય, એમની પણ ઇન્દ્રિયો છે અને એમની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ અમે છીએ. આ તો આપે જ હે પ્રભુ આખી આખી એક રીત, આખી એક ચેનલ સેટ કરી આપી છે અમને, અમે તો કેવલ ચલાવી રહ્યા છીએ. એ દરેક જીવોના ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અમે છીએ. એ લોકો એમની ઇન્દ્રિય દ્વારા આપના રસનું પાન કરે છે, અમે એમની ઇન્દ્રિય દ્વારા એક કટોરા બનાવીને આપનું પાન કરીએ છીએ. જેવો જંત્ર વગાડે જંત્રી, એ દરેક દેવો એ આપણી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા છે. અને આપણી ઇન્દ્રિયો પ્રભુને નિવેદિત થયેલી છે. વ્રજભક્તો કહે છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. વેણુ ગીતની અંદર વ્રજભક્તોએ જે વેણુ ગીતનું ગાન કર્યું એનો આ પહેલો શ્લોક. આમ અધ્યાયની અંદર શ્લોકના ક્રમ અનુસાર 7મો શ્લોક. અમારી આંખનું સૌથી મોટું ફલ શું છે કે એ નેત્ર દ્વારા અમે આપના દર્શન કરી શકીએ. આ સમર્પણ છે પ્રિયજનો. ચિત્તવૃત્તિઓનું ભગવાનમાં યોજાવું અને એ યોજાતા આપણું જે કાંઈ પણ છે પ્રભુના ચરણમાં સમર્પિત કરવું, એ સમર્પણ છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, યત કરોષિ યદશ્નાસી યદ જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, યત કરોષિ, તું જે કાંઈ પણ કર્મ કરે છે, કર્મ અર્થાત યજ્ઞ યાગાદી, એ સમયની અંદર યજ્ઞ યાગાદીઓ એ કર્મ માર્ગ કહેવાતો. યજ્ઞ અર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધનઃ, એ કર્મ માર્ગ કહેવાતો. યત કરોષિ, તું જે કાંઈ પણ કરે છે એ મને સમર્પિત કર. કારણ એનું વર્ણન પણ પ્રભુ કરે છે. યજ્ઞની અંદર જે અન્યાન્ય દેવો નું જે યજન થાય છે, એ દરેક દેવો ભગવાનના વિભૂતિ રૂપ છે. યેપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય. હે અર્જુન, જીવ જે જે દેવને ભજે છે, હું અહીંયા કોઈની નિંદા નથી કરી રહ્યો, પરંતુ એ દેવતાઓના પણ ભાગ્યનો ઉત્કર્ષ કહી રહ્યો છું. જે જીવ જે જે દેવને ભજે છે તે દેવ યદ્યપિ મારા વિભૂતિ રૂપ છે.
ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એ જીવની ક્ષુદ્ર ભાવના માટે થઈને ક્યારેય મંત્રથી આધીન થઈને નહીં પધારે, એ કેવલ ભક્તના ભાવથી પધારે છે. અને આ જે સંસાર છે એ ક્લેશાત્મક સંસાર છે, દુઃખાત્મક સંસાર છે. તો એની જે લૌકિક કામનાઓ છે એની પૂર્તિ માટે ભગવાન પોતાના અંશાદિથી અન્ય દેવોને સર્જે છે, એની રચના કરે છે, એને પ્રકટ કરે છે કે આ મર્ત્યલોકની અંદર આપ સૌ જાઓ અને જે આ મર્ત્યલોકના જીવો છે એમની જે લૌકિક કામનાઓ છે એની આપ પૂર્તિ કરો. અને ભગવાન આજ્ઞા કરે છે, યજંતે શ્રદ્ધયાન્વિતા, જે શ્રદ્ધાથી અન્ય દેવને પણ કંઈ ભજે છે અથવા એમની અર્ચના આરાધના આદિ કરે છે, તે પી મામેવ કૌંતેય, એ અંતે તો ફરીને મારી પાસે જ આવે છે. કારણ કે ભગવાન દેવોને દેવત્વ આપે છે. દેવો મર્ત્યલોકના જીવની આરાધના જોઈને પ્રભુ પાસે સામર્થ્ય લે છે અને એ સામર્થ્ય દ્વારા એમની લૌકિક કામનાની પૂર્તિ કરે છે. યત કરોશી, માટે તું જે કાંઈ પણ કર એ તું મને સમર્પિત કર, હું સાક્ષાત તારા માટે આવ્યો છું. યદ અશ્નાશી, તું જે કાંઈ પણ ગ્રહણ કરે છે, જે કાંઈ પણ અન્ન લે છે એને પણ તું મને સમર્પિત કર. કારણ ઉપનિષદ કહે છે અન્નમ વૈ પ્રાણાહ, જીવના પ્રાણ એ અન્ન છે. અન્ન વિના રહી ન શકાય. અન્ન વિના રહેવું કઠિન છે. એક દિવસ, 2 દિવસ, એક અઠવાડિયું પછી કદાચ અહીંયા જુનાગઢમાં બધા વર્ષ પર્યંત વ્રત કરતા હોય રાજા અમરીશની જેમ, તો બહુ ઉત્તમ કહેવાય. જાગો છો ને બધા? હે પ્રભુ, આપનું છે ને આપને સમર્પિત કરું છું. મત કુરુષ્વ મદર્પણમ, એ તું મને સમર્પિત કર. પ્રિયજનો, સમર્પણના માધ્યમથી વેણુનો અર્થ છે સંપૂર્ણ સમર્પણ. કારણ કે છિદ્રો ખાલી છે, એનામાં કોઈ સામર્થ્ય નથી. 7 છિદ્રો છે, એ સ્વયં રિક્ત છે. મારા પ્રભુ જે સુર પૂરે, જે પ્રકારે સ્વર આપે એ પ્રકારે હું વાગીશ. આ સમર્પણ. વેણુએ સમર્પણ રાખ્યું માટે પ્રભુના અધરોષ્ઠમાં વિરાજી. યદિ આપણે સમર્પણ રાખીશું તો પ્રભુના હૃદયમાં વિરાજીશું. એ ભાવાત્મકતાની પ્રાપ્તિ આપણને સૌને થશે. પ્રભુ સ્વયં ભાવાત્મકતા શીખવે છે. મન મના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. ઓહો, આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ નથી પ્રિયજનો. જ્યાં પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે. કારણ કે જીવ અબુધ છે. જીવની એવી કઈ ગતિ છે, જીવ જાણતો નથી પ્રભુને કઈ રીતના ભજવા. ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, લે આ રીતના ભજ. આપણા વાર્તા પ્રસંગોમાં પણ ઘણી વાર આવે છે, પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે, આ રીતના મને ભજો. મન મના, તારા મનને મને સોંપી દે, અથવા તારા મનને, તારા મનમાં મારા સ્વરૂપને પધરાવો. ભવ મદભક્ત, મારો ભક્ત થા, મારી ભક્તિ કર. મદ્યાજી, મારી સેવા કર. મામ નમસ્કુરુ, ક્ષણે ક્ષણે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. તારા જીવનના ક્ષણ ક્ષણમાં તું મામ નમસ્કુરુ, મારા ચરણનું સ્મરણ કર, મને નમસ્કાર કર, મને દંડવત કર. મામે વૈશ્યસી કૌંતેય મહાત્માનમ મતપરાયણ. હે અર્જુન, યદિ આ પ્રકારે તું મારી ભક્તિ કરીશ તો મામે વૈશ્યસી, તું નિશ્ચિતપણે મારા હૃદયમાં પ્રવેશ કરીશ. આ સમર્પણ છે.
અને પ્રિયજનો, શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, નિવેદિભિઃ સમર્પ્યૈવ. જેનું નિવેદન થઈ ગયું છે એમને સમર્પણ કરવું અતિ આવશ્યક છે. તો આ વેણુનો ભાવ હજી આગળ પણ રંધ્રાન વેણો રધર સુધયા, અધર સુધા યુક્ત વેણુ શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. આવો વેણુ ગીતની સુબોધિનીજીની અંતર્ગત પ્રથમ કારિકા શ્રી વલ્લભની પહેલી વાણી એનું અવગાહન કરીએ. સવિશેષતયા હું કારિકા ઉપર વધારે કહીશ. યદિ અંદર સુબોધિનીજીના માધ્યમથી આપણે વધારે ચર્ચા કરીશું તો કદાચ ત્રીજા દિવસ સુધી પણ ઇત્થમ શરત સ્વચ્છ જલમ એની ચર્ચા કદાચ ચાલતી હશે. આ બહુ આ સાગર છે અને સંપૂર્ણ સુબોધિનીજીની અંતર્ગત શ્રી વલ્લભની લેખની જ્યાં વિશિષ્ટ પ્રકારે ચાલી હોય તો એ આ કેવલ ને કેવલ વેણુ ગીતનો પ્રસંગ છે. અહીંયા શ્રીમદ મહાપ્રભુ આપની લેખની કઈ વિશિષ્ટ પ્રકારે ચલાવે છે અને કદાચ એમ પણ કહી શકાય કે સ્વરૂપાત્મક રીતના ચલાવે છે. કારણ કે આપ સ્વયં જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત, સ્વયં સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણ હોવા છતાં જીવોને શિક્ષા દેવા માટે સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણને ભજે છે. પ્રથમ કારિકા અષ્ટાદશે ગોપિકાનામ આસક્તિર વર્ણ્યતે સ્ફુટા, વર્ણ્ય વર્ણ્યક ભેદેન ગોપાનામ અપી સોચ્યતે. આહા, અષ્ટાદશે આ 18મા અધ્યાયમાં ગોપિકાનામ વ્રજભક્તોની આસક્તિર વર્ણ્યતે સ્ફુટા, આસક્તિનું વર્ણન થાય છે. અથવા શ્રી વલ્લભ દર્શન કરે છે કે આ અધ્યાયમાં વ્રજભક્તોના હૃદયમાં આસક્તિનું બીજ સ્ફુરિત થયું છે. વર્ણ્ય વર્ણક ભેદેન, બે પ્રકારના ભેદ છે, વર્ણ્ય અને વર્ણક. વર્ણક કોણ? વ્રજભક્તો. વર્ણ્ય વિષય કોણ? પ્રભુ. ગોપાના અભી સોચ્યતે. અને ક્યાંક ક્યાંક વ્રજભક્તોની સાથે સાથે ગોપ ગ્વાલોનું પણ વર્ણન આવશે. આ વિષયનો હું પ્રારંભ કરું એ પેલા નાનકડું ભગવદ ગુણગાન કરીએ એટલે આપ સૌ થોડાક સ્થિર થઈ જાઓ. સુંદર બધા ના મુખની અંદર એક અલૌકિક હાસ્ય આવ્યું. આ તો કીર્તન ભક્તિ છે. વ્રજભક્તોએ આ જ કર્યું છે. આ વેણુ ગીતની અંદર બે વસ્તુનું વિસ્તારથી વર્ણન આવે છે. એક ભગવાનના નામ રૂપ ગુણ મહાત્મ્ય રૂપી તદ ભગવત સામર્થ્ય યુક્ત વેણુનાદનું શ્રવણ, અને એ જ નામ રૂપ ગુણ મહાત્મ્યાદિ સામર્થ્યાદિ યુક્ત શ્રવણનું ગાન કીર્તન. આજ વેણુ ગીતનો વર્ણ્ય વિષય છે. કારિકાની અંદર પુનશ્ચ પ્રવેશ કરીએ. વ્રજભક્તો ના હૃદયમાં આસક્તિનું વર્ધન થાય એ માટે થઈને પ્રભુ સ્વયં આપ આ લીલા કરી રહ્યા છે. આ અધ્યાયમાં આસક્તિનું વર્ણન છે. ભક્તિ માર્ગની અંદર
આપણા આચાર્ય ચરણો શ્રીમદ પ્રભુ ચરણે ભક્તિની 3 અવસ્થા બતાવી છે. ટિપ્પણીજીમાં આપ આજ્ઞા કરે છે, આદૌ પ્રેમણા, તતશ્ચ આસક્તિ, તતશ્ચ વ્યસનમ. સૌથી પહેલા ભગવાનને જ્યારે જીવ ભજે છે એ સમયે જીવના હૃદયમાં પ્રેમનું પ્રાકટ્ય થાય છે. સમય જતા એ પ્રેમ રૂપી બીજ આસક્તિમાં પરિવર્તિત થાય છે અને એ આસક્તિમાં પરિવર્તિત થયેલું બીજ એ વ્યસનમાં પરિવર્તિત થાય છે. જ્યારે અહીં સુધી જીવ પહોંચે છે પછી આનાથી ઉપર એક એવી અવસ્થા છે જેને તન્મયતા કહેવામાં આવે છે. એ તન્મયતાનું વર્ણન તામસ ફલ પ્રકરણમાં આવે છે, રાસ પંચાધ્યાય. આદૌ પ્રેમણા, સૌથી પહેલા પ્રભુમાં પ્રેમ થાય છે. પ્રેમ અર્થાત શું? પ્રેમ કોને કહેશું? લૌકિકની અંદર જે પિતા પુત્ર, પત્ની માતા વગેરે જે સંબંધો છે એની અંદર જે સ્નેહ થાય છે, શું એ પ્રેમ? થોડુંક ચેતસ્તત પ્રવણમ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તને સેવામાં પોરવો. એ રીતના આપ સૌની ચિત્તવૃત્તિઓને આ વિષયની અંદર પોરવો. જે લૌકિકની અંદર આપણો જે પ્રેમ થાય છે, શું એ પ્રેમ? એ પ્રેમની વ્યાખ્યા કેવી કરવી? શ્રી મહાપ્રભુજી તો બહુ સુંદર રસાત્મક એની વ્યાખ્યા કરે છે કે પ્રેમણાન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. નિબંધમાં આપ આજ્ઞા કરે છે સર્વ નિર્ણય પ્રકરણની અંદર, પ્રેમણોન્યત સાધનમ લોકે, પ્રેમથી અન્ય કોઈ એવું સાધન નથી જેના દ્વારા ભગવત પ્રાપ્તિ થઈ શકે. પરંતુ એ પ્રેમનું સ્વરૂપ શું હોય? તો નારદ ભક્તિ સૂત્ર આદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું, ઘણા બધા પક્ષથી વિચાર કર્યા. આ પ્રકારે જે ભક્તિની અવસ્થા છે એને પ્રેમ કહી શકાય, આ પ્રકારે આ રીતના જે રીતના ભજાય છે એ પ્રેમ હશે, આ પ્રેમ હશે. નહીં. કારણ કે દરેકનું જે એમાં વર્ણન થયું છે, જેનું અવલોકન થયું છે એ વાસ્તવ છે. પરંતુ ભક્તના પ્રકારાનુસાર ભગવાન એમની ઉપર કૃપા કરે છે. ભક્તના અલગ અલગ પ્રકારો છે, ભક્તના પ્રેમના અલગ અલગ પ્રકારો છે. તદ્વત ભગવાનના એ પ્રેમ રૂપી કૃપાના પણ અલગ અલગ પ્રકારો છે. માટે એને જીહવા દ્વારા કઈ નથી શકાતું. એટલે ભક્તિ સૂત્રોમાં કહેવામાં આવ્યું, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય છે, કહી ન શકાય. આ માર્ગ બુદ્ધિનો માર્ગ નથી, આચરણનો માર્ગ નથી, અનુભવનો માર્ગ નથી, માણવાનો માર્ગ છે. પ્રેમ બુદ્ધિ દ્વારા સમજી નથી શકાતું. પ્રેમને ચિત્ત દ્વારા જાણી નથી શકાતું. પ્રેમને અનુભવ દ્વારા સમજી નથી શકાતું. એને કેવલ માણી શકાય છે. આ એક એની શાબ્દિક પરિભાષા છે. હું આપ સૌને એમ કહું, બધા જ પ્રભુને સુંદર મંગલ ભોગમાં મિશ્રીની કટોરી ધરો છો ને? હા કે ના તો કહો, જાગો છો. સુંદર. પછી જ્યારે એ સામગ્રી સરે છે, પછી પ્રસાદી લ્યો છો ને,
બસ એટલું કહી શકો છો, મધુર છે, મીઠું છે. પરંતુ એ મીઠાની વ્યાખ્યા કેમ આપવી? જે મિષ્ટ છે એની વ્યાખ્યા તમે કેમ આપશો? બસ મિષ્ટ. એને જે વસ્તુને માણેલું છે એને કોઈ એક સંજ્ઞા દ્વારા મગજમાં, આપણા મસ્તિષ્કની અંદર ઇંગિત કરવામાં આવે છે એક નામ દ્વારા કે મીઠું. એ મીઠું, એનું કોઈ પરીક્ષણ નથી થઈ શકતું. સ્વાદને અનુભવ દ્વારા તમે લ્યો છો, બુદ્ધિ દ્વારા લ્યો છો. જુનાગઢમાં લેવાતું હોય તો સારું કહેવાય. ન લઈ શકાય. એ કેવલ ને કેવલ માણી શકાય. એ રીતના પ્રેમ એ માણવાનો વિષય છે, માટે અનિર્વચનીય છે. ભક્તના અલગ અલગ પ્રકાર થયા, સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ. એની અંદર પણ અલગ અલગ પ્રકારો થયા, સાત્વિક, સાત્વિક, રાજસ, સાત્વિક, તામસ. એ જ પ્રકારે રાજસમાં રાજસ, રાજસ સાત્વિક, રાજસ તામસ. એ જ પ્રકાર તામસમાં છે પાછો. તો દરેકની સાથે પ્રભુનું અલગ અલગ માધુર્ય છે. અને દરેક ભક્તોને પાછો પ્રેમ થયો છે, એ અનુરાગ સિદ્ધ થયો છે. નહીતર તો આસક્તિ સુધી કઈ રીતના પહોંચી શકે, વ્યસન સુધી કઈ રીતના પહોંચી શકે, તન્મયતા સુધી કઈ રીતના પહોંચી શકે. પરંતુ પહેલું સોપાન પ્રેમ, જે અનિર્વચનીય છે. બીજું સોપાન છે આસક્તિ. કહી શકાય પ્રેમ જ્યાં ફલિત થાય છે ત્યારે આસક્તિનું રૂપ લે છે. જે રીતના આપણે સોપાન હોય છે, સીડીઓ હોય છે, 1 2 3, એ રીતના હું સોપાન નથી કહી રહ્યો. એ ઉત્તરોત્તર એકબીજાની શૃંખલાથી બંધાયેલા છે. પ્રેમને યદિ તમે નિમ્ન ગણો તો આસક્તિ પણ નિમ્ન થશે, કારણ કે એ સંકળાયેલા છે. પ્રેમનું ફલિત થવું એ આસક્તિ. તો આ અધ્યાયની અંદર તામસ પ્રમેય પ્રકરણમાં વ્રજભક્તોની આસક્તિનું વર્ણન છે. તો વ્રજભક્તોને પ્રેમ ક્યારે થયો પ્રભુમાં? તો એ પ્રારંભના પ્રમાણ પ્રકરણમાં વ્રજભક્તોને પ્રેમ થયો છે. જ્યારે પ્રભુ પાલનામાં ઝૂલતા હતા ત્યારથી લઈ અને વત્સપાલ લીલા કરી, એ વત્સપાલ લીલા સુધી એનું પણ વર્ણન હું આગળ લઈશ. આગળની કારિકા આવશે, આસક્તિ પ્રેમ પૂર્વે પ્રેમાપે હરિણા કૃતમ, એની અંદર આપણે લેશું. ત્યાં સુધી એ પ્રમાણ પ્રકરણ છે. એ પ્રમાણ પ્રકરણમાં વ્રજભક્તોના પ્રેમ બીજનું ઉદ્બોધન કર્યું છે પ્રભુએ. અરે આપણે ત્યાં તો કીર્તનમાં પણ વર્ણન આવે છે. પલ્લાના પદમાં તોકતા વપુષિતવ રાજતે દૃશિતુ મદ માનની માન હરણમ અદ્ય મે વયસી કિમુ ભાવિકા મેપી નિજ ગોપિકા ભાવ હરણમ. તોકતા વપુષી, હે પ્રભુ હજી તો આપ આટલા નાનકડા, વ્રજભક્તો કહે છે, આટલા નાનકડા પાલનામાં ઝૂલી રહ્યા છો. દૃશિતુ મદ માનની માન હરણમ, એ પાલનામાં ઝૂલતા ઝૂલતા પણ આપે આપના એ નેત્ર કટાક્ષોથી અમારા ચિત્તને હરી લીધા. અદ્ય મે વયસી કિમુ, તો જ્યારે આપ મોટા થશો ત્યારે ભાવિકા મેપી નિજ, અમારા ચિત્તની શું દશા થશે? આ સમયે એ પ્રેમનું બીજ ઉદ્બુદ્ધ થઈ ગયું છે. આ પ્રેમ, ત્યારબાદ આસક્તિ. આસક્તિનું પ્રેમનું ફલરૂપ સ્વરૂપે આસક્તિ. આસક્તિનો અર્થ છે કે આપણી ચિત્તવૃત્તિઓનો વિષય કેવલ એકમાત્ર કૃષ્ણ બની જાય, એ આસક્તિ. જેમ આપણે પૂર્વના શ્લોકમાં જોયું,
રુરુદુઃ સુસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન લાલસા. વ્રજભક્તો શા માટે રડ્યા છે? એમણે રુદન શા માટે કર્યું છે? પ્રભુના દર્શનની લાલસાથી. ચિત્તવૃત્તિઓ અર્થાત કેવલ એક ચિત્ત નહીં. ચિત્તવૃત્તિઓનો અર્થ છે એક ઇન્દ્રિય, અને એક ઇન્દ્રિયનો વિષય જ્યારે કૃષ્ણ રસ બને છે ત્યારે એ પ્રેમ આસક્તિમાં પરિવર્તિત થાય છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. અમારા નેત્રોનું સૌથી મોટું ફલ એ કે આપણા દર્શન થાય. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કેવલ અક્ષણવતામ નહીં, ઇન્દ્રિયવતામ અપી. ત્યાં આખી ઇન્દ્રિયોનું વર્ણન છે. ત્યાં બે પ્રકાર છે ભક્તોના. સગુણ ભક્તો જે કેવલ નેત્રના દર્શનની લાલસા કરે છે, નિર્ગુણ ભક્તો એક એક ઇન્દ્રિયો દ્વારા પ્રભુને સુખ આપે છે. આ આસક્તિનું સ્વરૂપ છે. અને ત્યારબાદ વ્યસનાવસ્થા. આસક્તિ પણ વ્યસન રૂપ જ કહી શકાય. એક ઇન્દ્રિયોમાં કૃષ્ણની લાલસા થવી એક પ્રકારે વ્યસનનો જ પૂર્વ ભાવ છે. રસાત્મક પૂર્ણ પુરુષોત્તમને ભજવામાં શૃંગાર શાસ્ત્ર ઘણા બધા ભાવો, ભક્ત અને ભગવાન વચ્ચેના જે ઉભયાત્મક જે લીલા થઈ રહી છે એની અંદર શું કહેવાય, ફિલિંગ્સ, એક અનુભૂતિઓ એને પ્રકટ કરવા માટે અમુક કેરેક્ટરો બતાવે છે. ભાવ, વિભાવ, અનુભાવ, આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ, સંચારી ભાવ, સ્થાયી ભાવ આદિ. યદ્યપિ આ રસશાસ્ત્રની ચર્ચા છે, પરંતુ આ અધ્યાયની અંદર દરેક ભાવોનું વર્ધન ઉદ્દીપન રૂપ ભગવાનની લીલા છે. પ્રસંગ આવે છે આસક્તિનો કુમનદાસજીનો, કે તે દિન વેગે જો બિન દેખે. શ્રીમદ પ્રભુ ચરણની આજ્ઞા થઈ, ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કઈ રીતના થઈ શકે? શાસ્ત્ર કે છે એકાક્ષર પ્રદાતારમ, પદ્મપુરાણ, એકાક્ષર પ્રદાતારમ યો ગુરુમ નાભિવંદતી શ્વાન યોનિમ શતમ ભુક્ત્વા ચાંડાલેષ્વભિજાયતે. અનંત શાસ્ત્રો નું અધ્યયન કરાવનાર ગુરુ પછીની વાત છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમનું દાન દેનારા પરાત્પર ગુરુ શ્રી વલ્લભ એ પણ બીજી વાત છે. એકાક્ષર પ્રદાતારમ, એક અક્ષર દેવા વાળા પણ યદિ કોઈ ગુરુ હોય, નાભિવંદતી યહ, જે એમનું નિત્ય પ્રસંગોપાત કદાચ મુલાકાત થાય ને એમનું શિષ્ટાચારથી સન્માન આદિ ન કરે, એમને વંદન ન કરે, એમને નમસ્કાર આદિ ન કરે, તો શાસ્ત્ર કે છે શ્વાન યોનિમ શતમ ભુક્ત્વા, એ જીવને 100 વખત શ્વાનની યોની ભોગવવી પડે છે. આ તાળી પાડવાનો વિષય નથી. અને એટલું જ નહીં, એ 100 યોની પૂર્ણ થતા ચાંડાલેશ્વભી જાય તે પછી 100 જેટલી યોનીઓ ચાંડાલમાં પણ જન્મ લેવો પડે છે. ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કઈ રીતના થાય? ન થઈ શકે. માટે કુમનદાસજી શ્રીમદ પ્રભુચરણની સાથે પધારે છે અને ત્યાં જ તળેટી પાસે પ્રભુનું સ્મરણ થાય છે. હજી સન્મુખ થઈ દંડવત કરી આજ્ઞા લઈને જ્યારે આપ નીકળે છે, નીકળતા જ ત્યાં મૂર્છિત અવસ્થામાં પડીને કીર્તન કરે છે કે તે દિન વેગે જો બિન દેખે. હે પ્રભુ, કદાચ કેટલા દિવસો વયા ગયા, એ દિવસો વ્યતીત થઈ ગયા કે આપના દર્શન નથી થયા. વ્રજભક્તો કે છે ત્રુટિર યુગાયતે ત્વામ અપશ્યતામ. હે પ્રભુ, જાણે અમે એવું અનુભવી રહ્યા છે કે જાણે યુગોના યુગો વીતી ગયા છે કે અમે આપના દર્શન નથી કર્યા. 1 કોટી સૂર્ય જેટલો તાપ આપે છે એટલો તાપ અમારા હૃદયમાં અમે અનુભવી રહ્યા છીએ. આ છે આસક્તિ. એક ઇન્દ્રિયોનો વિષય જ્યારે કૃષ્ણ બને, અને અથવા એમ કહેતા પણ અતિશયોક્તિ નથી કે એક ઇન્દ્રિયોમાં કૃષ્ણનો સંચાર થઈ જાય, આ આસક્તિ છે.
ત્યારબાદ વ્યસન, જે સ્વતઃ ફલરૂપ છે. વ્યસનના ઘણા પ્રકારો છે. આપણા સંસારમાં પણ આપણું વ્યસન થાય છે. પુત્રમાં, પિતામાં, માતામાં, પત્નીમાં વગેરે વગેરે, જે આપણા પારિવારિક સંબંધો છે, જે આપણા નશ્વર સંબંધો છે, તેમાં વ્યસન થાય છે. માતા હોય તો જ્યાં સુધી પુત્ર નહીં આવે ત્યાં સુધી માતા અન્નનું એક કોર પણ એના મુખમાં નહીં લે. એ વ્યસન છે. પિતાના વ્યાપારમાં પુત્ર જ્યારે સક્ષમ છે, જ્યાં સુધી પુત્ર એના વ્યાપાર સ્થાનની અંદર ઉપસ્થિત ન થાય ત્યાં સુધી પિતા વ્યાપારનો પ્રારંભ નથી કરી શકતા. વ્યસન છે. પરંતુ આ બધા જ વ્યસનો નશ્વર છે. ફલરૂપ એ વ્યસન એ પ્રભુનું છે. પ્રભુ વિના ક્ષણ ના ચાલે. આ સંભવ છે આપણાથી? આ વસ્તુ કેવલ આ 3 દિવસ સાંભળીને વયું જવું એટલું જ નથી. આ જીવનમાં ઉતારવાનું છે આપણે. અને ઉતારો તો જ મારે આગળ બોલવું છે. હસી લીધું. અસ્તુ. વ્યસન અવસ્થા એવી છે જ્યાં ઉભયાત્મક સ્નેહ હોય છે. નિરોધની 2 પ્રકારે વ્યાખ્યા થઈ છે. કેવલ ભક્ત પોતાના પ્રપંચને ભૂલીને ભગવાનમાં આસક્તિ કરે તો ભક્તનો નિરોધ થયો. એ ફલરૂપ નથી. એ ફલરૂપ ક્યારે થશે? ત્યારે ભગવાનનો પણ ભક્તમાં નિરોધ થશે. એનું વર્ણન આવે છે. ભક્તનો નિરોધ તો કીધો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ. પ્રપંચ ભૂલાઈ જાય. સંસાર આસક્તિ, લૌકિક આસક્તિ, અહંતા મમતાનું વિસ્મરણ થઈ જાય. શ્રી વલ્લભ જે વસ્તુ આજ્ઞા કરે છે બાલબોધની અંદર 16 ગ્રંથમાં, અહંતા મમતા નાશે સર્વથા નિરહમ કૃતો. એ અહંતા અને મમતાનો જ્યારે નાશ થાય છે, નિરહમ કૃત, ત્યારે જીવ અહંકારથી મુક્ત થાય છે. અને ત્યારે જ જીવની કૃતાર્થતા છે. તો એ લૌકિક પ્રપંચનો વિસ્મરણ થઈને ભગવાનમાં આસક્તિ થાય, એ ભક્ત તરફથી થતો નિરોધ. અને ભગવાનનો સ્વ સ્વરૂપ વિસ્મૃતિ તયા ભક્તાસક્તિ નિરોધ. ભક્તે તો ખાલી એનું પ્રપંચ છોડ્યું છે. ભગવાન સ્વ સ્વરૂપ વિસ્મૃતિ તયા, ભગવાન પોતે પોતાનું સ્વરૂપ ભૂલીને ભક્તમાં આસક્ત થઈ જાય, એ ભગવાનનો નિરોધ. વ્યસન ઉભયાત્મક હોય છે. આપ સૌએ હમણાં તાળી વગાડી, એક હાથે વાગશે. જુનાગઢના વૈષ્ણવમાં સામર્થ્ય હોય તો વગાડી પણ શકે. અમે પોરબંદરના ન વગાડી શકીએ. વ્યસન પણ એ છે. યાદ કરો પ્રસંગ શ્રીમદ મહાપ્રભુના કૃપા પાત્ર ગજ્જન ધાવનજીનો. એક એક રોમકૂપની અંદર અલૌકિક રોમાંચ પ્રકટ થઈ જાય પ્રિયજનો. આજે પણ એ લીલા પ્રત્યક્ષ છે. જે અનુભૂતિ ગજ્જન ધાવનજીને થઈ છે, જે અનુભૂતિ કુંભનદાસજીને થઈ છે, જે અનુભૂતિ શ્રી વલ્લભને થાય છે, જે અનુભૂતિ વ્રજભક્તોને થઈ છે તથા વ્રજમંડલને થઈ છે, એ આજે પણ આપણને આપણા ઘરે બેસીને પણ થઈ શકે છે. તમારા ઘરે તમારા પ્રભુ પધાર્યા, જાપીજીમાં પધરાવ્યા. ખાલી જાપીજીમાં નથી પધાર્યા, એ જાપીજીની અંદર એમના હૃદયમાં સકલ લીલા પરિકર સહિત પધાર્યા છે. સકલ લીલા પરિકર સહિત પધાર્યા છે. પરંતુ એ લીલા મધ્યપાતીઓની આડીથી
લીલા મધ્યપાતી અર્થાત પ્રભુ સ્વયં લીલાધર છે. વ્રજમંડલ એ લીલા સ્થલી છે. વ્રજભક્તો એ લીલાના જીવ છે. પરંતુ આ દરેકનો લીલાધરની સાથે સંબંધ જે કરાવે એ લીલા મધ્યપાતી અર્થાત શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી આદિ. આજે પણ એ લીલા પ્રત્યક્ષ છે. પ્રસંગ કહું ગજ્જન ધાવનજીનો પ્રસંગ આપ બધા જાણો છો, સૂક્ષ્મ રીતના કહું છું. અચ્છા, એક પ્રથમવાર અહીંયા વક્તવ્ય આપી રહ્યો છું એટલે પૂછું છું, નિત્ય ભગવત ગુણગાન, ભગવત વાર્તા કરવાનું નિયમ કોને કોને છે? હાથ ઉપર કરો. નિષ્ઠાથી હો. આટલી મોટી સંખ્યા. બ્રહ્મ સંબંધ માટે કેટલાય હાથ ઉપર કર્યા, એનાથી ઘણા ઓછાએ ભગવત સેવામાં હાથ ઉપર કર્યા, અને એનાથી પણ ઓછાએ ભગવત વાર્તામાં હાથ ઓછા કર્યા. કેવલ સેવા દ્વારા પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ નથી. એ તો અવસરકાલની સેવા છે. આપણે ત્યાં તો પ્રાતઃકાલથી લઈને રાત્રિ પર્યંત સેવા છે. અવસરકાલ, અનવસરકાલ. અવસરકાલ અર્થાત જે તમે સેવા કરો છો, અનવસરકાલ પ્રભુ તમારા પોળે, પછી સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવેત આસક્તિ યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે ભક્તિવર્ધિનીમાં, સેવા અને કથામાં જેનું ચિત્ત પોરવાયેલું છે, જેની ચિત્તવૃત્તિ એમાં લાગેલી છે, યસ્યા શક્તિર દૃઢા ભવેત, જેમની આસક્તિ એમાં દૃઢ થઈ છે, યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે મારી મતિ છે, અર્થાત પૂર્ણ પુરુષોત્તમની જ મતિ કહી લ્યો, એ જીવના ભાવનો કદી નાશ નથી થતો. તો ભગવત વાર્તા તો કરવી. અસ્તુ, વિષય ઉપર આવું. ગજ્જન ધાવનજી શ્રીમદ મહાપ્રભુના કૃપા પાત્ર શ્રી નવનીત પ્રિયાજીનો અનુગ્રહ આપની ઉપર હતો. એ કેવો અનુગ્રહ! શ્રી નવનીત પ્રિયાજી એમની પીઠ ઉપર બિરાજીને ઘોડો ઘોડો ખેલતા. આને કેવલ સાંભળી લેવાથી આપણો ઉદ્ધાર નથી. એ કેવો તાપ કરો કે અવસ્થા આપણી ક્યારે આવશે. યસ્યૈક નિશ્વસિત કાલમથાવલંબ્ય, જેમના એક વખત શ્વાસ અંદર લેવાથી અનંત બ્રહ્માંડો એમની અંદર પ્રવેશી જાય છે, બહાર કાઢવાથી અનંત બ્રહ્માંડો બહાર નીકળી જાય છે, એવા પૂર્ણ પુરુષોત્તમ ભ્રુ વિલસત, જેમના કેવલ આ અને શું કહેવાય નેણ, જેમના એક નેણના વિલાસ માત્રથી અનંત બ્રહ્માંડોમાં પ્રલય આવી જાય છે, એવા પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર તત્વ એ કે છે, मुकु तेरी पीठ पर बैठकर तो को घोड़ा बनाकर खेलनो है. आ सौभाग्य केवुं हशे? આપણને એ સૌભાગ્યની પ્રાપ્તિ ક્યારે થશે? કદાચ એટલો આપણો અધિકાર નહીં હોય, પરંતુ એક પ્રભુ સન્મુખે કેવી વિનંતી કરો. રોજ તમે સેવા કરો છો પ્રભુની, રોજ એ સ્પર્શશ્ચાપી તથા વિધા, પ્રભુના એક એક શ્રીઅંગનો સ્પર્શ કરો છો. સ્પર્શ કરતા કરતા પ્રભુને વિનંતી કરો, હે પ્રભુ એ લીલાના દર્શન ન કરાવો કાંઈ વાંધો નહીં, આપની ઈચ્છા, એ આપનો અનુગ્રહ છે. આ તો પુષ્ટિ છે. પુષ્ટિ અર્થાત પોષણ, અને અનુગ્રહ, પોષણ અર્થાત અનુગ્રહ. અનુગ્રહો નામ ઈચ્છા. અનુગ્રહ અર્થાત ઈચ્છા. આપની ઈચ્છા ઉપર છે. કદાચ એ લીલાના દર્શન પણ ન થાય, એ લીલાની અંદર પ્રવેશ પણ ના મળે,
એ લીલાના જીવોનો પણ અમે આનંદ ન લઈ શકીએ તો કોઈ વાંધો નહીં, પ્રભુ એક વખત તો બોલો, એક વખત તો આપની એ વચનમ મધુરમ, જે આપની વાણી મધુરાત્મિકા વાણી છે એનું શ્રવણ કરવું છે. આ તાપ જ્યાં સુધી નહીં થાય અને બોલશે એનું વચન હું આપું છું. પરંતુ એ આસક્તિ, એ તમારી અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ જે વર્ણન આવ્યું, સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત, એવો સર્વથી અધિક સુદૃઢ એવો જ્યારે સ્નેહ તમારા હૃદયમાં પ્રકટ થશે, તમારી એક એક ઇન્દ્રિયોનો વિષય જ્યારે કૃષ્ણ બનશે, જ્યારે તમારી અહંતા મમતા ત્યાં સુધી કે તમારા ઘરના પરિવારજનો પણ એને પણ તમે પ્રભુના ભગવત ભક્તો માનશો, પરિવારજનો નહીં, ત્યાં સુધીનો તમારો નિરોધ સિદ્ધ થશે, ત્યારે અવશ્યમેવ પ્રભુ તમારી સાથે વાત કરશે. એક વખત આ બાજુ શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ આવ્યા. ગજન ધાવનજી ત્યાં બાર જ નિત્ય પ્રભુની સાથે મનુહાર કરતા. શ્રી અક્કાજી એમને પાન લાવવા મોકલ્યા. પ્રસંગ જાણો છો ને આપ બધા. પાન લાવવા મોકલ્યા અને હાટમાં જઈ મૂર્છિત થઈ ગયા. વ્યસન દશા કેને કહેવાય, ત્યાં મૂર્છિત થયા. કારણ આ બાજુ કૃષ્ણ રસનો એક કૃષ્ણનો જ્વર પ્રકટ થયો છે, ત્યાં નવનીત પ્રિયાજી રાજભોગ નથી આરોગતા. શ્રી વલ્લભ કાની આપે છે તો આપ નથી આરોગતા, કારણ આ બાજુ ભક્ત રૂપ હૃદય રૂપી ભક્તનો જ્વર પ્રકટ થયો છે, ઉભયાત્મક છે. શ્રી વલ્લભે આજ્ઞા કરી, વિનંતી કરી, પ્રભુ આરોગો. શ્રી નવનીત પ્રિયાજી કે નહીં કાકાજી, मैं जब तक नहीं तब तक नहीं आरोगूंगो जब तक गज्जन यहां नहीं आवेगो. वो मेरो जीव है, वो मेरो हृदय है, वाको क्यों मोसो दूर कीनो. ત્યાં શ્રી વલ્લભે એમના નિજ જીવોને હાટ ઉપર મોકલ્યા. ગજ્જન ધાવનજી તો ત્યાં મૂર્છિત હતા. એમના કાનમાં કેવલ એટલું કહ્યું કે શ્રી વલ્લભ આપને બોલાવે છે, શ્રી નવનીત પ્રિયાજી આપનું સ્મરણ કરી રહ્યા છે. તત્ક્ષણ મૂર્છા ભંગ થઈ, દેહનું ભાન ન રહ્યું, ભાગતા ભાગતા આવ્યા. એમના મુખના દર્શન કરીને પ્રભુએ આરોગ્યું છે. અને ત્યાર પછી પ્રસંગમાં સ્પષ્ટ વર્ણન આવે છે, આપ જોજો. શ્રીમદ મહાપ્રભુએ આપે અક્કાજીને આજ્ઞા કરી કે આજ પછી જે પ્રભુના જીવ છે એમને કદી પ્રભુથી દૂર ન કરવા, આમને કદી હાથ ઉપર ક્યાંય લેવા, કશું જ કંઈ પણ લેવા ન મોકલશો. પ્રભુને શ્રમ પડે છે આ વ્યસનાવસ્થા. એ પછી આવે છે તન્મયતા, જેને બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ તદીયત્વ. તદીય બહુ ઉચ્ચ કક્ષાની વાત છે. તદીય, તેના જેવા. કેના જેવા? પ્રભુ જેવા. કોણ બની શકે? પ્રભુ જેવું બનવું સહેલું છે. ભગવાનના ભગવત ધર્મો, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, કેવલ પ્રભુના એક આ રીતના ચૂટકી માત્રથી બધું જ પરિવર્તિત થઈ જતું હોય. ભગવાનનું ઐશ્વર્ય જે અપાર છે, ભગવાનનું પરાક્રમ. વેણુ ગીતમાં તો આ 6 ઐશ્વર્યોનું વર્ણન આવે છે, પરંતુ બહુ અલગ રીતના આવે છે. ભગવાનનો પરાક્રમ, શંખ, ચક્ર, ગદા, પદ્મ. મર્યાદા માર્ગની અંદર એ શંખ, ચક્ર, ગદા, પદ્મ અસુરોના વધ માટે છે. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર એ શંખ, ચક્ર, ગદા, પદ્મ સ્વરૂપાત્મક ભક્તિના પોષક છે. 4 સ્વામીજીના સ્વરૂપ છે, એવી પણ ભાવના કરવામાં આવી છે. આ વેણુ ગીતની અંદર એક એવી વિલક્ષણ કલ્પના કરો. ભગવાનનું ઐશ્વર્ય,
ભગવાનનો પરાક્રમ, વીર્ય, ધર્મ, અસુરોનો વધ કરવો. ગીતામાં ભગવાને સ્વયં કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય વર્ણન. આમ બધા જાણો છો. કદાચ વિચાર કરો, પ્રભુના હાથમાં વેણું ન હોય અને કોઈ એવા અસ્ત્રો હોય જેમ કે ખડગ, તલવાર, કેવું લાગશે? એ પ્રભુના સ્વરૂપને એ શોભા જ નહીં આપે. યદ્યપિ ચાલો પ્રભુના હાથમાં તમે ત્રિશુલાત્મક ત્રણ શૂલ વાળું એક અસ્ત્ર આપી દો, પ્રભુ એ પણ ધરી શકે છે. ગૃહીત શક્તિ તૃતયાય દેહિનામ. ભગવાને જ પોતાના તમો ગુણ રૂપી શક્તિ પ્રકટ કરીને એ પોતે જ તમો ગુણમાં નિરોધ કરીને શિવજી રૂપે પધાર્યા. રજો ગુણ રૂપી નિરોધ કરીને બ્રહ્માજી રૂપે પધાર્યા. સત્વગુણ રૂપી નિરોધ કરીને વિષ્ણુજી રૂપે પધાર્યા. એ તો બધું કરી શકે છે, પણ એ અસંગત લાગે. ભગવાન માધુર્યથી ભરેલા છે, માટે પ્રભુના હસ્તમાં વેણું છે. તન્મયતા અર્થાત તદીયત્વ, ભગવાન જેવું થઈ જવું. તો એ ભગવાનના ભગવત ધર્મો, 6 ઐશ્વર્યો એ જીવને કઈ રીતના પ્રાપ્ત થાય? સંભવ છે? ઓહ, કેવો આનંદ આવે! ભગવાનનું ઐશ્વર્ય મળી જાય, ભગવાનનો પરાક્રમ મળી જાય, ભગવાનનો યશ મળી જાય, ભગવાનની શ્રી એની પ્રાપ્તિ થઈ જાય. શું જોઈએ પછી? બરાબર? આમ ચપટી વગાડો, એક આપણે આપણું બ્રહ્માંડ બનાવી શકીએ કે નહીં? હા કે ના તો કહો. થોડા જરા તો જાગો. ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ. લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. સૌંદર્યમ ન ચ હૃદ્ગતમ પ્રકટિતમ શ્રીગૂઢભાવાત્મકમ પુમરૂ પંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત્સ્વ પ્રિયે. સંશ્લિષ્ટાઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ યત્સાક્ષિકમ રૂપમ તત્ત્રિતાત્મકમ પરમવિધ્યેયમ સદા વલ્લભમ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના. અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ.